નમસ્કાર મિત્રો, આજે તમારા માટે જોરદાર મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપવાનો છું। તમે જોઈ શકો છો આજના મકાનનું એલિવેશન ખૂબ જ સરસ મકાન રહેવાનું છે અને સારું એવું લોકેશન રહેવાનું છે, બરોબર। ચલો મકાનની વિઝિટ હું તમને કરાવી દઉં છું। તે પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર। આ આગળનું ફળિયું રહેવાનું છે, જ્યાં તમને આટલી સ્પેસ મળશે। જોઈ શકો છો મિત્રો, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને ફળિયામાં જ તમને એક સાઈડમાં કોમન વોશરૂમ મળી જવાનું છે, જે બી તમે જોઈ શકો છો। ઉપર તમને અગાસી એક્સટેન્ડ કરાયેલી જોવા મળી જશે, બરોબર। તો ચલો હવે હું તમને લિવિંગ રૂમની વિઝિટ કરાવી દઉં છું। મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ રૂમ, જ્યાં તમે જોઈ શકો છો અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ જોવા મળી જશે અને ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને સામેની સાઈડ તમને ટીવી યુનિટ મળી જવાનું છે, બરોબર। અને તેમાં બી તમે ટાઇલ્સ જોઈ શકો છો। મિત્રો આ મકાનમાં જે એવી ટાઇલ્સ લગાવેલી છે કે કદાચ જો ઘરમાં નાના છોકરા હોય અને ટાઇલ્સમાં ડાઘા કરી દેતા હોય, બરોબર, તો ટાઇલ્સને સાફ કરતાં તે ડાઘા નીકળી જાય છે, બરોબર। અને આગળની સાઈડ બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જવાય છે, તેની વિઝિટ પણ હું તમને વિડીયોમાં કરાવી દઈશ। અને મિત્રો તમે અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। મીન્સ કે તમને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે। સીડી નીચે બી તમે જોઈ શકો છો, ત્યાં પણ તમને સ્ટોરેજ સ્પેસ મળી જશે। હવે મિત્રો હું તમને કિચનની વિઝિટ કરાવી દઈશ અને કિચન પણ લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરોબર। જે બી તમે જોઈ શકો છો અહીંયા તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર। તમે જોઈ શકો છો અહીંયા કિચનનું પ્લેટફોર્મ રહેશે, નીચે બી તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે અને અહીંયા બી તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખી શકો છો। ફ્રીજના રાખવા માટેની સ્પેસ મળી જશે અને અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનું રહેવાનું છે, બરોબર। મિત્રો તમે જોઈ શકો છો વોશ એરિયા અને વોશરૂમ સાથેનું કિચન રહેવાનું છે અને લેડીઝને મનગમતું રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। બિકોઝ પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે, બરોબર। પ્રોપર વ્યૂ એકવાર હું તમને દેખાડી દઉં છું। તમે જોઈ શકો છો મિત્રો, આ હતું કિચન। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ અને કિચન બંને પ્રોપર સ્પેસ સાથેના મળવાના છે, બરોબર। તો ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમે જોઈ શકો છો જ્યાં તમને 2 બેડરૂમ મળી જવાના છે, બરોબર। બંને બેડરૂમની હું તમને વિઝિટ કરાવી દઉં છું। સામસામે 2 બેડરૂમ રહેવાના છે। તમે અહીંયા જોઈ શકો છો આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। તમે જોઈ શકો છો આટલી સ્પેસ રહેશે। અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે, બરોબર, અને વોશરૂમમાં પ્રોપર સ્પેસ મળી જશે। ઉપર બી તમે જોઈ શકો છો ફર્નિચર કરેલું છે, સામે તમને વોર્ડરોબ મળી જવાના છે અને બેડ રાખતા તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને અહીંયા તમે જોઈ શકો છો બાલ્કની અથવા તો ટેરેસ બી તમે ગણી શકો છો, બરોબર। અને વ્યૂ બી તમે જોઈ શકો છો અહીંયાનું આવો કંઈક તમને વ્યૂ મળવાનો છે। સારું એવું લોકેશન અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને અહીંયા મળવાના છે, બરોબર। કંઈક આજનું આ ટાઈપનું આપણું મકાન છે। આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। પ્રોપર વ્યૂ એકવાર હું તમને બતાવી દઉં છું। અને મિત્રો તમે ફર્નિચર જે પણ જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। જે નોર્મલી થોડું ઘણું ફર્નિચર છે એ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। જે તમે વોર્ડરોબ બેડ એ બધું જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। પ્રોપર વ્યૂ તમને એકવાર બતાવી દઉં છું। ફર્સ્ટ બેડરૂમનો તમે સ્પેસ બી જોઈ શકો છો, વિન્ડો બી તમને મળી જશે। સામેની સાઈડ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથેનો, તેમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, બરોબર। અને એસી બી મિત્રો તમને સાથે બંને બેડરૂમમાં એસી બી સાથે જ રહેવાના છે, બરોબર। અહીંયા બી તમે જોઈ શકો છો ઉપર તમને સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે અને અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જવાનું છે। વોશરૂમ તમને બતાવી દઉં છું પ્રથમ તો તમે જોઈ શકો છો અહીંયા વોશરૂમ રહેવાનું છે અટેચનું અને સેકન્ડ બેડરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જશે। જે તમે જોઈ શકો છો 2 બેડ છે, તેમ છતાં બી તમને સ્પેસ મળશે વચ્ચેની સાઈડ અને સામે તમને એક વોર્ડરોબ મળી જવાનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, બરોબર। અને મિત્રો ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમમાં લાઇટ, ફેન, એસી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। ઇલેક્ટ્રિક આઇટમમાં ટીવી, ફ્રીજ
જે થોડી ઘણી મૂવેબલ આઇટમ છે એ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેશે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ટેરેસ પર। ટેરેસ પર મિત્રો આગળની સાઈડ ટેરેસ રહેવાનું છે અને અહીંયા પહેલાં ટેરેસ હતું પણ ભાઈએ અત્યારે અહીંયા થર્ડ બેડરૂમનું અરેન્જમેન્ટ કરી દીધેલું છે, બરાબર। તો તમે જોઈ શકો છો તમને થર્ડ બેડરૂમમાં આટલી સ્પેસ મળશે। અહીંયા પૂજાનું સેટઅપ કરેલું છે અને આટલી સ્પેસ મળશે, જ્યાં તમને એક આ સાઈડ એક વિન્ડો મળી જશે અને સામેની સાઈડ બી સ્પેસ રહેવાની છે। અહીંયા તમને એક વિન્ડો પણ મળી જવાનો છે। પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે, જે ટોપ ફ્લોર પર આવેલું છે, બરાબર। આ થર્ડ બેડરૂમ ટોટલ 3 BHKનું મકાન છે અને આગળની સાઈડ ટેરેસ છે। ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો મિત્રો આ ટેરેસ રહેવાનું છે। અને બીજી એક ખાસ વાત મિત્રો, અહીંયા તમને સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને મળી જવાના છે। સૌપ્રથમ તમને હું વ્યૂ બતાવી દઉં છું। વ્યૂ જોઈ લીધો, હવે તમે જોઈ શકો છો સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને તમને સાથે રહેવાના છે। સોલાર પેનલ મિત્રો 3 કિલોવોટની રહેવાની છે, એટલે લાઇટ બિલની કોઈ જાતની ઝંઝટ નહીં રહે, બરાબર। 74 વારનું મકાન 3 BHK રહેવાનું છે, બરાબર। અને પ્રોપર મેન્ટેન કરેલું મકાન છે, જ્યાં તમને સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને રહેવાના છે, જેમાં સોલાર પેનલ 3 કિલોવોટની છે અને ફર્નિચરમાં બધું જ ફર્નિચર છે। 2-3 વસ્તુ જે છે મૂવેબલ એ ઓનર સાથે લઈ જવાના છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં પણ 2-3 વસ્તુ છે, લાઇક ફ્રીજ, ટીવી એ ઓનર સાથે લઈ જવાના છે। બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। 2 AC પણ રહેવાના છે, લાઇટ, ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાના છે, બરાબર। હવે સૌપ્રથમ હું તમને પ્રાઇઝની વાત કરું તો 54 લાખ પ્રાઇઝ મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, નેગોશિયેબલ છે। અને લોકેશનની વાત કરું તો 80 ફૂટ રોડ, સત્યમ પાર્ક, ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમ સામે, સ્ટ્રીટ નંબર 1, રાજકોટમાં આ મકાન આવેલું છે, બરાબર। હવે આ મકાન વિશે વધુ ડિટેલ જોઈતી હોય ને તો તમે મકાન ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો, જે તમને ડિસ્પ્લે પર શો થતો હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।